આશીર્વાદ આપ્યા કે બ્રાહ્મણ દેવ તમે મારી ઉપર બહુ કૃપા કરી, ઝડપથી સંદેશો લઈ ગયા, અને સંદેશો તો લઈ ગયા સાથે ભગવાનને પણ લેતા આવ્યા. વૈદર્ભ્યાસુ સંદેશમ નિશમ્ય યદુનંદન પ્રગૃહ્ય પાણીનામ પાણી પ્રસન્નેદ્મ વિપ્રવિદઃ. ભૂદેવનો હાથ પકડીને ભગવાને હસીને રથની અંદર બેસાડી દીધા અને ભગવાનનો રથ ચાલ્યો. ચેદી નરેશ રાજા દમદોષ પણ પોતાના પુત્ર શિશુપાલને સાથે રાખી બ્રાહ્મણો પાસેથી વિવાહ સંબંધિત માંગલિક કાર્યો કરાવ્યા. એ પણ જાણ જોડીને આવ્યો. પણ ભગવાને ક્ષણ માત્રનો વિચાર કર્યા વગર પરમ સુંદરી રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણના શુભ આગમનની જ્યારે પ્રતીક્ષા કરતા હતા ત્યારે ભગવાને ઝાપામાં આવી અને પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. રૂક્ષ્મણીજીને જાણ થઈ કે પ્રભુ પધારી ગયા છે. જેવા પરમાત્માનો પ્રવેશ નગરની અંદર થયો અને અંબિકાજીના એ પવિત્ર ગિરિજાજીના એ પવિત્ર મંદિરની અંદર રૂક્ષ્મણીજીને જોયા. પ્રથમ વાર ભગવાનનું અને રૂક્ષ્મણીજીનું મિલન થયું અને પરમાત્માની પ્રેરણા પ્રાપ્ત કરીને લક્ષ્મણજી પોતાના સર્વસ્વનો ત્યાગ કરી અને ગોવિંદના હાથમાં પોતાનો હાથ આપ્યો અને દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. રૂક્ષ્મણીનાથ ભગવાન બ્રાહ્મણ તો હાજર જ હતા. વેદ મંત્રો દ્વારા બ્રાહ્મણે બંને દંપતીને આશીર્વાદ આપ્યા. અર્થાત ભગવાને પ્રતિ આશીર્વાદમાં સમગ્ર પૃથ્વીની લક્ષ્મી બ્રહ્મદેવને સોંપી દીધી કે તમારો કોઈ પણ બાળક, તમારો કોઈ પણ પરિવાર લોકવાયિકાને પણ માન આપતા આપણે હાલ